અણીડું ભાંગ્યું, પછી જલાપર ભાંગ્યું, કાનામાં કટાઈ વાવડી, પછી ભાંગ્યા ગાયકવાડે. તો મિત્રો અત્યારે આપણે દામનગર આવ્યા છીએ અને 100 વર્ષ જૂની ઇતિહાસની વાતો, બારવટિયાની વાતો સાંભળી હોય તો અમારા બા છે. ચાલો એમની પાસે આપણે ભૂપત બારવટિયાથી રામવાળાની તમામ વાતો એની પાસે પડી છે, તો આપણે એ વાતો સાંભળી અને બ્લોગની અંદર બન્યા રહેજો, બહુ મજા આવશે. 100 વર્ષ જૂની ઇતિહાસની વાતો જે છે એ આપણને આજે જાણવા મળે છે, એટલે માટે બ્લોગની અંદર બન્યા રહેજો. ચાલો આપણે જઈએ. જે બાપુની વાડીએ રહેતો, જે કે અર્જુનભાઈ મને કાછોડી ભાંગવા જો, તમારું દાદર કાઢી નાખું, કે હું જીવું ક્યાંય મારી કાછોડી અનામત રહે. પછી ભૂપત બારવટીએ અણીડું ભાંગ્યું, પછી જલાપર ભાંગ્યું, પછી ભોરીછું ભાંગ્યું, અને પછી ભૂપત પાકિસ્તાનમાં વયો ગયો. અને ભાઈ કે આરે આઢું છે, રબારીનો વેહ લીધો, અને રબારીને કે આપણે ક્યાં આઢવું છે, કે ખારે માલ રહીને એની ભેળા રહ્યા. અને એને અરે ઘણું છે, પણ મને તારે ચોપડી તારા ભા પાસેથી એ અણેડે દીધી મૂળામાં મને ભૂપતની, અને આપણી વાડીએ રહેતો. અને એને અરે રાણો રબારીએ તો એને ખબર થઈ ગઈ કે આપણા ઘઉંમાં વાઢમાં રહેતો, બે ન્યા રહે. મને ક્યાં સુધી એ જ છે. ભંડારીઓ જલાપર ભાંગ્યું ને, તે કાનામાં કટાઈ કાઢ્યા બારવટિયા ને ભાઈ, નકર નીરે એમ નહોતા. આખું જલાપર દોડવું હતું કે અભયજંગભાઈની મેળીએ ચડીને હોતા હોતા ગોળીઓ માર્યું. તો એ ભાગ્યા કે ઓલા કે મોડું હાલ હાલ હવે હાલ રહેવું એકાદું કે. પછી ભાગ્યા, વાળંદને એકને મારી નાખ્યો. જે કાના મામાને એમ જો મારો આખો કાયમ આવી ગયો, એટલે બધા બંદૂકોના ભડાકા કરવા. કે અભયજંગભાઈની વહુ કે કાના ડાયલો માર્યું કાયમું, ગોળીઓ કરીને જવા દો કે તમારે ગોળીઓ ખૂટે થઈ. એ પછી ભગાડ્યા બારવટિયાને, એની મેળી ઉપર હુતા હુતા ગોળીઓ માર્યું. પછી એમ શું કહું કે એકાદું આવી રહેવું. અને હું પણ આજ કેમ આવી ગયો કે એને અરે અટાણે વાળો રબારી એને એમ કીધું કે મોડું હાલો હવે મારી ભેંસ હાથણી રહે સાવડવાળી, એ પકડાયા નગર ન પકડા. અને અણેડું ભાંગ્યું ને તઈ તો મગન શેઠનો ઘર દેખાડે મેં માતાને કે ત્યાં દીવો બહતો હતો. જે એને લઈ જાય મગન કાકાની બહુ કે અદાને કહે છે કે મને મગન વાણિયાને ઘર દેખાય, હાલને જઈ કે. એ પછી એને એના બાપાને રૂપિયાને એટલી તઈ રોકડા હતા, તે કોથળે લઈને અને એને ભેહુંના ખડ ભર્યું છે, એમાં ભાભાને મૂકી આવ્યા. તે બાબાને બેહ્યા પછી દેખાડે બધું, એને આડું ફાનસ રાખે એ ઘર ન દેખાય. અને મગન કાકાનો ભાઈ હતો માંદો, એને 2 કંદા માર્યા, બિચારો મરી ગયો, માંદો હતો ને. અને છોકરાને ઊંધે માથે ટીંગાડ્યો. મગન કાકા જો પગે લાગે, એ ભાઈ મારો એક ખોજનો દીકરો થઈ મૂકી દો, પણ મૂકે નહીં. અને બધું રેરણ શેરણ કહી નાખ્યું. હજી વરઘોડિયા પરણીને આવ્યા હતા, એ ઘર તોડ્યું. અને એની પાસે હવારો હવાય નાચી ગયા નાચાણે ઘરે. ત્યાં એક ભાઈ માંદો જે દીવો બળે ન્યા ગયા, કે ભાઈએ બોખાઈનું કાઢીને ગાગરમાં નાખ્યું ને, ત્યાં ડબ થયું જ ત્યાં દોડીને બોખાઈનું લઈ લીધું. હવારો હવારે અરેડા મળ્યા, અંજવાળું શું થઈ ગયા. અને દિયાસમાં ભડાકા કરતા હતા. કે ગઢાબાને એને અંદાજને એમ થયું કે મણિભાઈ ભટ્ટે કે દારૂ પાડ્યો છે ને, કે રામા બાબા અવાજ કરતા છે, કેવો દારૂ થયો છે. ત્યાં તો બારવટિયા
જે એ રામ બાપા બારડ જતા હતા ને ત્યાં એને કે ખરેડા તોય ન પાછા આવ્યા ગોળીનો ઘા કર્યો ખંભેથી વેહાઈ ગયો પછી રામ બાબા પછવાડે થઈને મણિશંકરની મેળી આવી ગયા ભાઈ ત્યાંથી આવીને અવાજ કર્યા પણ હવારે કાસડી હોય અનેરું ઢંઢોયું કેશુભાઈ વાણિયા કે ગામમાં કોઈ નહોતું આપણું ઘેર કાઢું બધું વાળીએ આદમી બાયું ઘરે કોણ જાય જે હંધાઈ ગામડા જ માર્યા કે મણિભાઈએ દારૂ પાડ્યો છે ને એટલે ભડાકા કરે છે કે ત્યાં બારવટિયા દાદી ગઈ જેવડી જે હવારમાં હંધાઈ મોઠું છે મને ખબર નહીં કોળીને ઘરે ઢઈ આવી છે અને ડાયા મામા ઠોમણને ઘરે ઢઈ આવી કે કોઈ વાડના ઘેરામ કરી ગયા કોઈ નોખા હટાઈ ગયા પીડી હેઠું પડી રહ્યું હંડાઈને ઉઘાડા ઘર મૂકી અને જે કોળી કે વેવાણ મોંજાવો ને એને આડા બેઠા છે અહીં ન આવે કે પછી કોઈ હરાડિયાની વાડીમાં ગરી ગયા અને વાઘો લાંબો કોઈને ભૂખમાં ગરી ગયો જે હટાઈ કે વાઘો લાંબો કેમ હાંડો હોય છે કોઈને ગોટી આમ હાચી હતા ગઢાભાના આપણામાં જે એની ભેગા વયા ગયા પછી એને નાનજી મામાને સારું બહુ ને રોકડા રૂપિયા હાંડલું ભર્યું હતું બહુ સારું જે એને માવજી બારડે ઘર દેખાયું કે આ પટેલનું છે જે જ્યાં ઓલી પૈસા દીવાબેન હું આવડી હતી આનું આવી હતી અને એના ભાણિયા માથે મંડ્યા ગોદડા નાખવા બધું વીખી નાખ્યું અને જે ઓલી ભાઈ બિચારી જીવામાં પગે લાગે એ ભાઈ મારો ભાણિયો મરી જાય ઉપર બધું નાખો છે એને દયા હોય એ બધું અને પછી કાના મામા સર્યા મેળીએ અને પછી કર્યા ભડાકા થઈ ગયા માં એ બધો અર્જન નહીં ભંડાઈ એ નાનો હતો અને બિચારાને બજેટ ભૂપત નહીં સમજ્યું કે આને મને અવળો ચડાયો કે કાગડાની માટી ખાધી કે પહેલાં ભાંગે પોતાની વાવડી પછી ભાંગ્યા ગાયકવાડી ગામ ખરે બપોરે ખીચડીઓ ભાંગ્યું ડાયરો ડેલી બાઈ ગોજારો ગોરીઓ ગાળો રેરો કાણો રામવાળો પાટું મારીને પટારા ભાંગ્યા લાખમાં વાગે સુખ ગોજારો ગોરીઓ ગાળો રેરો કાણો રામવાળો રામવાળાના લગ્ન આવ્યા લગ્ન વધાવાની આમ ગોજારો ગોરીઓ ગાળો રેરો કાણો રામવાળો ધારામાં તારા દેરા અમરેલી ઠઠર થાય ગોજારો ગોરીઓ ગાળો રેરો કાણો રામવાળો તારો ખરે બાબા ધારામાં તારા દેરા અમરેલી ઠઠર થાય ગોજારો ગોરીઓ ગાળો રેરો કાણો રામવાળો રામવાળાની જાનો જોડ્યો જાવું છે ઘેરિયા ધાર ગોજારો ગોરીઓ ગાળો રે રોકાણો રામવાળો